જેનો કોડ છે CCCH604, દેટ ઇઝ અબાઉટ ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા. તો મિત્રો CCCH 604 નંબરના પેપરમાં યુનિટ નંબર 1, જેમાં ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા અને ટર્મ સિમ્બોલ આવેલા છે. તો મિત્રો આગામી એક્ઝામિનેશનની તૈયારીના ભાગરૂપે આજે MCQઝનો ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રાનો MCQઝ પાર્ટ 1 આપ સામે મૂકી રહ્યો છું. આશા રાખું છું કે આપ સર્વે મિત્રોને ખૂબ ખૂબ ઉપયોગી નીવડે. તો શરૂ કરીએ છીએ ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા MCQઝ. તો મિત્રો એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે, કાર્બનિક અને અકાર્બનિક સંયોજનોમાં ઇલેક્ટ્રોનિક સક્રાંતિઓ થવા માટે કેટલી શક્તિની જરૂર પડે છે? તો મિત્રો આ સમગ્ર મેં ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન્સનો જે આખો સ્પેક્ટ્રમ છે એ અહીંયા આપ સામે બતાવેલો છે. આપ જોઈ શકો છો કાર્બનિક અકાર્બનિક સંયોજનોમાં ઇલેક્ટ્રોનિક સક્રાંતિઓ થવા માટે ઇલેક્ટ્રોનિક સક્રાંતિ દેટ ઇઝ DD સક્રાંતિ અથવા D1 D9 જેવી ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન્સ. તો આ સક્રાંતિઓ ખાસ કરીને આપ સર્વે મિત્રો જાણો છો એ પ્રકારે સ્પેક્ટ્રમના વચ્ચેના ભાગમાં યુવીનો પાર્ટ જે છે અને અહીંયા વિઝિબલ રિજિયનનો જે પાર્ટ છે દ્રશ્યમાન વિભાગ, અલ્ટ્રાવાયોલેટ પારજાંબલી અને દ્રશ્યમાન વિભાગ. તો આ વિભાગના કિરણોની જે તરંગ લંબાઈનું શોષણ થાય છે અને એ શોષણ થવાથી આપણને જુદા જુદા સ્પેક્ટ્રા જોવા મળે છે. ખાસ કરીને ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક જે કમ્પાઉન્ડ્સ છે એમાં આ સક્રાંતિઓ થવા માટે આ 4 ઓપ્શન પૈકી કેટલી શક્તિની જરૂર પડે છે? તો મિત્રો કરેક્ટ આન્સર છે એ 1.5 × 10⁻⁵ થી 6.0 × 10⁵ જૂલ પર મોલ જેટલી એનર્જીની જરૂર પડે છે. ધેન ક્વેશ્ચન નંબર 2, ઇલેક્ટ્રોનિક સક્રાંતિઓ મોટાભાગે ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમમાં કયા વિભાગમાં જોવા મળે છે? તો હમણાં જ મેં અગાઉની સ્લાઇડમાં વાત કરી એ પ્રકારે કે આવી ઇલેક્ટ્રોનિક જે ટ્રાન્ઝિશન્સ થાય છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમના ખાસ કરીને આ પાર્ટમાં અને આ પાર્ટમાં. ધીસ ઇઝ IR, ઓકે, ધીસ ઇઝ UV, ધીસ ઇઝ વિઝિબલ. તો મિત્રો UV અને વિઝિબલ આ બંને પાર્ટ એવા છે જેમાં આ DD ટ્રાન્ઝિશન અથવા ઇલેક્ટ્રોનિક સક્રાંતિઓ આપણને જોવા મળે છે, ખાસ કરીને આવા સંકીર્ણ સંયોજનોમાં. તો અહીંયા ઓપ્શનમાં છે ફક્ત UV. તો UV તો છે પણ ફક્ત UV નહીં, UV વિઝિબલ, ફક્ત IR કે ફક્ત ગેમા રેઝ? તો મિત્રો કરેક્ટ આન્સર છે B, UV અને વિઝિબલ આ બંને પાર્ટ એવા છે 30,000 સેન્ટીમીટર ઇન્વર્સથી આ 15,000 સેન્ટીમીટર ઇન્વર્સ અથવા 20,000 સેન્ટીમીટર ઇન્વર્સ. તો આ જે પાર્ટ છે યુવીનો અને વિઝિબલનો એ પાર્ટમાં ઇલેક્ટ્રોનિક સક્રાંતિઓ મોટાભાગે જોવા મળે છે. સો કરેક્ટ આન્સર ઇઝ B, UV વિઝિબલ. ધેન ક્વેશ્ચન નંબર 3, સક્રાંતિ ધાતુના સંયોજનો મોટાભાગે રંગીન હોય છે મિત્રો, કારણ વીજ ચુંબકીય સ્પેક્ટ્રમમાં દ્રશ્યમાન વિભાગમાં કિરણોનું શોષણ કરે છે. વીજ ચુંબકીય સ્પેક્ટ્રમમાં IR વિભાગમાં કિરણોનું શોષણ થાય છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમમાં UV વિભાગમાં કિરણોનું શોષણ થાય છે કે આ ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમમાં રેડિયો વિભાગમાં એના કિરણોનું શોષણ કરે છે? તો મિત્રો બહુ સિમ્પલ વસ્તુ છે, આપ જોઈ શકો છો આ ઇલેક્ટ્રોનિક સક્રાંતિઓ મોટાભાગે દ્રશ્યમાન વિભાગમાં કિરણોનું શોષણ થાય છે, એટલે આપણને દ્રશ્યમાન એટલે કે રંગીન દ્રાવણો દેખાય છે, રાઈટ? યુવીમાં પણ નહીં. વીજ ચુંબકીય સ્પેક્ટ્રમમાં દ્રશ્યમાન વિભાગમાં ખાસ કરીને, એટલે કરેક્ટ ઓપ્શન છે એ આ પાર્ટ જે છે યુવી પછીનો અને IR પહેલાંનો, દેટ ઇઝ વિઝિબલ રિજિયન એટલે કે દ્રશ્યમાન વિભાગ. અને એ દ્રશ્યમાન વિભાગમાં જે રંગના કિરણોનું શોષણ આ સંયોજનો ધાતુના સંકીર્ણ સંયોજનો કરે એનો કોમ્પ્લિમેન્ટરી કલર દ્રાવણનો આપણને દેખાય છે. ઓકે, તો કરેક્ટ ઓપ્શન ઇઝ એ, વીજ ચુંબકીય સ્પેક્ટ્રમમાં દ્રશ્યમાન વિભાગમાં કિરણોનું શોષણ કરે છે, માટે એ સક્રાંતિ ધાતુના સંયોજનો રંગીન દેખાય છે.
દેન ક્વેશ્ચન નંબર 4, દ્રશ્યમાન વર્ણપટને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? મિત્રો, દ્રશ્યમાન વર્ણપટ, જેને ઇંગ્લિશમાં આપણે વિઝિબલ સ્પેક્ટ્રા તરીકે ઓળખીએ છીએ, તો એને બીજા કયા નામથી એફએફ વર્ણપટથી ઓળખીએ છીએ, ડીએફ વર્ણપટથી કે ડીડી વર્ણપટથી કે ઉપરના એક પણ નહીં? તો મિત્રો, અહીંયા જોઈ શકો છો આ એનર્જી છે ડી કક્ષકોની. સિંગલ ઇલેક્ટ્રોન ફ્રોમ ગ્રાઉન્ડ સ્ટેટ એક્સાઇટ થઈ અને આમાં જઈ શકે છે, આ કક્ષકમાં પણ જઈ શકે છે, આ કક્ષકમાં પણ જઈ શકે છે. તો એક ડીમાંથી બીજી ડીમાં ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થવી અને એ સંક્રાંતિ જેટલી શક્તિનું શોષણ કરે એ શક્તિ આપણને એ વર્ણપટમાં સ્પેક્ટ્રામાં જે કહેવાય ને પટ્ટો બતાવે છે. આ પ્રકારે શૃંગના રૂપમાં અને ગર્તના રૂપમાં આ પ્રકારે પટ્ટાઓ દેખાતા હોય છે, તરંગના રૂપ જેવા. તો દ્રશ્યમાન વર્ણપટને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો મિત્રો, ખાસ કરીને આવી સંક્રાંતિઓ યુવી અને વિઝિબલ બંને પાર્ટમાં થતી જોવા મળે છે. તો ખાસ કરીને ડી ઓર્બિટલ્સ આના માટે જવાબદાર છે, કારણ કે એક ડીમાંથી બીજી ડીમાં ઇલેક્ટ્રોનિક વર્ણપટની વાત આવે એટલે ડી ઓર્બિટલ્સમાં જ સંક્રાંતિઓ મોટાભાગે થતી જોવા મળે છે ખાસ કરીને, અથવા એસપીડીએફ આ કક્ષકો જવાબદાર છે, પણ એને ડીડી વર્ણપટ ખાસ અભ્યાસ કરતા હોવાથી દ્રશ્યમાન વિભાગમાં અને આ ચેપ્ટરમાં ઇલેક્ટ્રોનિક વર્ણપટમાં મોટાભાગે ડીડી વર્ણપટ અથવા ડીડી સંક્રાંતિનો જ અભ્યાસ થાય છે, અને એટલે આપણને દ્રશ્યમાન વર્ણપટ જોવા મળે છે. તો ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રાનું બીજું નામ છે, અથવા દ્રશ્યમાન વર્ણપટ સ્પેક્ટ્રાનું બીજું નામ છે ડીડી વર્ણપટ. તો કરેક્ટ ઓપ્શન ઇઝ સી. ધેન ક્વેશ્ચન નંબર 5, દ્રશ્યમાન વર્ણપટમાં સંક્રાંતિનું શક્તિનું માપ કોના ઉપરથી જાણી શકીએ છીએ? મિત્રો, કેવી રીતે ખબર પડે કે આ સંક્રાંતિ થઈ છે એ કેટલી શક્તિનું શોષણ કરીને થઈ છે, અથવા એના એ સંક્રાંતિ થવા માટે કેટલી શક્તિની જરૂર પડશે? તો મિત્રો, આપ જોઈ શકો છો અહીંયા એનર્જી, તો આ એનર્જી આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ આ વિભાજન અને આ સ્પેક્ટ્રા ઉપરથી, રાઈટ? તો એ શક્તિ ગણતરીનું જે સમીકરણ છે દેટ ઇઝ એચ ન્યુ એટલે શક્તિ છે, ફોટોનની શક્તિ છે, રાઈટ, ક્વોન્ટા, અને એને અહીંયા ડેલ્ટા ઓ તરીકે આપણે એક્ઝિબિટ કરી શકીએ છીએ, દર્શાવી શકીએ છીએ. તો મિત્રો, વર્ણપટમાં શક્તિ જે છે, સંક્રાંતિની શક્તિનું માપ એ કોના ઉપરથી? વર્ણપટના પટ્ટાની પહોળાઈ ઉપરથી. તમે જોઈ શકો છો આ પટ્ટાની પહોળાઈ છે. ઘણા સંયોજનોના જે સ્પેક્ટ્રા છે એ સ્પેક્ટ્રામાં તીવ્ર પટ્ટો પણ મળે, ઘણામાં પહોળો પટ્ટો પણ મળે. નિર્બળ પટ બતાવતો હોય તો એ આ પ્રકારનું બતાવે. તો આ પટ્ટાની પહોળાઈ છે એના આધારે એની શક્તિનું માપ આપણે કાઢી શકીએ છીએ. ઓકે, પટ્ટાના આકાર ઉપરથી વર્ણપટની તીવ્રતા કે વર્ણપટના શૃંગનું સ્થાન. તો મિત્રો, કરેક્ટ ઓપ્શન ડી છે. આપ જોઈ શકો છો દ્રશ્યમાન વર્ણપટમાં સંક્રાંતિનું શક્તિનું માપ જે છે એ શૃંગના સ્થાન ઉપરથી મળે છે આપણને. આ 4 પ્રકારની ખાસિયતો આ સ્પેક્ટ્રાના આ તરંગમાં જોવા મળે છે. સ્પેક્ટ્રામાં એક તો વર્ણપટના પટ્ટાની પહોળાઈ આપણે જોઈ શકીએ છીએ, માપી શકીએ છીએ. વર્ણપટના પટ્ટાનો આકાર કેવો છે, એની તીવ્રતા કેવી છે, અને એને શૃંગનું સ્થાન કયું છે. તો મિત્રો, અહીંયા એક પહોળો પટ્ટો એટલે આને શૃંગ કહેવાય, રાઈટ? તો આ જે શૃંગ મળ્યો આપણને પહોળા પટ્ટાના રૂપમાં, એનું સ્થાન જ્યાં હોય ત્યાં અહીંયા તરંગ લંબાઈ, અહીંયા આપણે ફ્રીક્વન્સી અથવા તરંગ લંબાઈ માપી શકીએ છીએ, અને એ તરંગ લંબાઈ ઉપરથી આપણને ખબર પડે છે કે એનું સ્થાન અને એના માટે કેટલી શક્તિની જરૂર પડે. તો દ્રશ્યમાન વર્ણપટમાં સંક્રાંતિની શક્તિનું માપ વર્ણપટના શૃંગનું સ્થાન જે છે એના ઉપરથી આપણે જાણી શકીએ છીએ. ક્વેશ્ચન નંબર 6, દ્રશ્યમાન વર્ણપટમાં સંક્રાંતિનો પ્રકાર કોના ઉપરથી જાણી શકાય? આ 4 ઓપ્શન પૈકી સંક્રાંતિનો પ્રકાર, કયા પ્રકારની સંક્રાંતિ થાય છે? તો મિત્રો, એમાં પણ આપ જોઈ શકો છો ઓપ્શન સી, વર્ણપટની તીવ્રતા. પહોળો પટ્ટો છે, કેવો પટ્ટો છે, એની તીવ્રતા કેવી છે, એનો આકાર કેવો છે, અને શૃંગનું સ્થાન કેવું છે. તો આ 4 લાક્ષણિકતાઓ પૈકી વર્ણપટની જે ઇન્ટેન્સિટી છે, અહીંયા ઇન્ટેન્સિટી વર્સિસ ફ્રીક્વન્સીનો ગ્રાફ છે આ. તો એની ઇન્ટેન્સિટી કેવી છે, તીવ્રતા,
એ તીવ્રતા સંક્રાંતિનો પ્રકાર નક્કી કરે છે. તો કરેક્ટ ઓપ્શન છે સી. ત્યાર પછીનો ક્વેશ્ચન છે મિત્રો, દ્રશ્યમાન વર્ણપટમાં સંક્રાંતિના ધાતુ આયનના ઇલેક્ટ્રોનિક વિન્યાસની અસર. દ્રશ્યમાન વર્ણપટમાં જે સંક્રાંતિ થાય છે એ સંક્રાંતિના ધાતુ આયનના ઇલેક્ટ્રોનિક વિન્યાસની અસર દર્શાવે છે. આમાંથી કયું ફેક્ટર એવું છે જે આ સંક્રાંતિમાં ધાતુ આયનના ઇલેક્ટ્રોનિક વિન્યાસ, એનો ઇલેક્ટ્રોનિક ગોઠવણી કેવી છે, ઇલેક્ટ્રોનની રચનાઓ અંદર કેવી ભરાયેલી છે કક્ષકોમાં, એની અસર દર્શાવે છે. ધાતુના ઇલેક્ટ્રોનિક વિન્યાસની અસર તો કયું ફેક્ટર દર્શાવે છે? તો મિત્રો આપ જોઈ શકો છો, કરેક્ટ ઓપ્શન છે બી. વર્ણપટના પટ્ટાનો આકાર કેવો છે એ આકાર ઉપરથી આપણને ઇલેક્ટ્રોનિક વિન્યાસની ખબર પડે છે. સંકીર્ણ પ્રબળ હશે એવું ઇલેક્ટ્રોનિક ગોઠવણી છે કે સંકીર્ણ નિર્બળ છે એવી ઇલેક્ટ્રોનિક ગોઠવણી છે, અને એના આધારે આ પટ્ટાની પહોળાઈ નક્કી થતી હોય છે, પટ્ટાનો આકાર નક્કી થતો હોય છે. સો કરેક્ટ ઓપ્શન છે બી. પટ્ટાનો આકાર જે છે એ ધાતુ આયનના ઇલેક્ટ્રોનિક વિન્યાસની અસર દર્શાવે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8, દ્રશ્યમાન વર્ણપટમાં સંક્રાંતિ ધાતુ આયન પર લિગેન્ડની અસર. સંક્રાંતિ ધાતુ આયન જે છે ધાતુ આયન પર લિગેન્ડની અસર દર્શાવે છે. ફરીવાર, દ્રશ્યમાન વર્ણપટમાં સંક્રાંતિ જે થાય છે એ સંક્રાંતિમાં ધાતુ આયન પર લિગેન્ડની અસર દર્શાવતું કોઈ ફેક્ટર હોય તો એ ફેક્ટર ધેટ ઇઝ ઓપ્શન એ, વર્ણપટના પટ્ટાની પહોળાઈ. આ પટ્ટાની પહોળાઈ સ્ટ્રોંગ લિગેન્ડ હશે તો પટ્ટાની પહોળાઈ એકદમ શાર્પ મળશે. નિર્બળ લિગેન્ડ હશે, અહીંયા ફોર એક્ઝામ્પલ તમે જુઓ TiH2 H2O નિર્બળ લિગેન્ડ છે, તટસ્થ છે અને નિર્બળ લિગેન્ડ છે. નિર્બળ લિગેન્ડ છે એટલે એક પહોળો પટ્ટો આપણને આ પ્રકારે જોવા મળે છે. બટ ઇન કેસ ઓફ સાયનાઇડ CN હોય, NiCN4 જેવા લિગેન્ડ્સ હોય, FeCN6 જેવા હોય તો આ પટ્ટો આટલો પહોળો ના મળે, પટ્ટાની શાર્પનેસ હોય, તીવ્ર પટ્ટો મળે આપણને, તીક્ષ્ણ પટ્ટો મળે. તો ધાતુ આયન પર લિગેન્ડની અસર દર્શાવતું આમાંથી કોઈ ફેક્ટર હોય તો એ છે વર્ણપટના પટ્ટાની પહોળાઈ. ઓકે. ક્વેશ્ચન નંબર 9, સ્પિન ગુણકતાના નિયમ મુજબ જો સંક્રાંતિ અમાન્ય હોય. મિત્રો, સ્પિન ગુણકતાનો નિયમ, સિલેક્શન રૂલ બે પ્રકારના છે. એક ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રમમાં સ્પિન ગુણકતાનો એક નિયમ છે અને બીજો નિયમ છે લાપોર્ટેનો નિયમ. તો આ બંને નિયમો જે છે એ સિલેક્શન રૂલ તરીકે ઓળખાય છે. તો આવા સિલેક્શન રૂલ્સમાં પહેલો રૂલ છે સ્પિન ગુણકતાનો, સ્પિન મલ્ટિપ્લિસિટી. તો આ સ્પિન મલ્ટિપ્લિસિટીના નિયમ મુજબ જો સંક્રાંતિ અમાન્ય હોય તો ડેલ્ટા એસની કિંમત કેટલી થાય? બહુ સ્વાભાવિક અને બહુ જ સરળ જવાબ છે મિત્રો. આપ જોઈ શકો છો અહીંયા સંક્રાંતિ જો થઈ છે, આ ડી નીચેની શક્તિવાળી ગ્રાઉન્ડ એટલે ભૂમિ અવસ્થામાંથી આ એક ઇલેક્ટ્રોન અહીંયા ગયો છે, રાઈટ. ડેલ્ટા એસ 0 છે એટલે ઇલેક્ટ્રોનની સ્પિન જે છે એની વાત છે ડેલ્ટા એસ. તો સ્પિન વચ્ચેનો જે તફાવત છે એ તફાવત બરાબર એ કેટલો છે? 0. ઓકે. તો અહીંયા આ કઈ રીતે મિત્રો, ફરી એકવાર હું ઉલ્લેખ કરી દઉં. આ ઇલેક્ટ્રોન ભૂમિ અવસ્થામાં હતો ત્યારે સ્પિન કેટલી હતી? તો 1/2 + 1/2 1. ઓકે. અને ઉત્તેજિત થઈને અહીંયા ગયો છે સંક્રાંતિ થયા પછી, તો એમાં પણ એની સ્પિન કેટલી છે? 1/2 + 1/2 1. તો બંનેમાં 1 1 છે તો એનો ડિફરન્સ 1 - 1 = 0 થવો જોઈએ. તો લાપોર્ટે એલાઉડ છે, સ્પિન મલ્ટિપ્લિસિટીના નિયમના આધારે એ સંક્રાંતિ માન્ય છે, એલાઉડ છે. સો ડેલ્ટા એસ = 0. પણ અહીંયા તમે જુઓ, સંક્રાંતિ થયા પહેલાં આ ઇલેક્ટ્રોન અહીંયા હશે એટલે અહીંયા પણ 2 છે ને અહીંયા પણ 2 છે, તો સ્પિન કેટલી બનશે? 0 બની જશે. ઓકે. હવે આ ઇલેક્ટ્રોન, આ બેમાંથી એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને આ કક્ષકમાં ગયો છે ત્યારે આની 1/2 - 1/2 ઉડી જશે, એકબીજાની અસરને નાબૂદ કરશે. પણ 1/2 + 1/2 ધેટ ઇઝ 1. એટલે ડિફરન્સ પહેલાં 0 હતો
અને હવે સંક્રાંતિ થયા પછીની જે સ્પિન છે એની કિંમત 1.0 છે, 1 જેટલી છે. ઓકે, તો 0 - 1 દેટ ઇઝ -1. સો ડેલ્ટા ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે આવી સંક્રાંતિઓ સ્પિન સિલેક્શન રૂલને ફોલો નથી કરતી. એટલે સ્પિન મલ્ટિપ્લિસિટીના નિયમના આધારે ફોરબિડન છે, એટલે કે અમાન્ય સંક્રાંતિ છે. ઓકે, તો એનો મતલબ એ થયો મિત્રો કે સ્પિન ગુણકતા ડેલ્ટા એસનું મૂલ્ય 0 થતું હોય તો આ નિયમના પ્રમાણે સંક્રાંતિ માન્ય છે, અને જો ડેલ્ટા એસ નોટ ઇક્વલ ટુ 0 હોય તો સંક્રાંતિ અમાન્ય છે. એટલે સ્વાભાવિકપણે જ અહીંયા પણ જો આ બીજી ફિગરમાં પણ અમાન્ય બતાવી છે મેં. સંક્રાંતિ થયા પહેલાં 5 છે, એટલે 1/2 1/2 પ્લસ 1/2 પ્લસ 1/2 5/2 જેટલી છે અહીંયા. અને સંક્રાંતિ થયા પછી આપ જોઈ શકો છો 3 જ અયુગ્મિત ઇલેક્ટ્રોન રહ્યા, તો એ 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે 1/2 પ્લસ 1/2 પ્લસ 1/2 3/2, રાઈટ. તો 5/2 માઇનસ 3/2 સંક્રાંતિ થયા પહેલાં અને સંક્રાંતિ થયા પછી અયુગ્મિત ઇલેક્ટ્રોન જે છે એ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યામાં ફેરફાર થઈ ગયો છે, એટલે એની સ્પિન મલ્ટિપ્લિસિટી છે ડેલ્ટા એસ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે. એટલે આવી સંક્રાંતિઓ અમાન્ય ગણાય છે. એનો મતલબ ઓપ્શન એ ઇઝ કરેક્ટ. ઓકે, દેન ક્વેશ્ચન નંબર 10. મિત્રો લાસ્ટ ક્વેશ્ચન આ ચેપ્ટરનો, આ વિડીયોનો પાર્ટ 1. સ્પિન ગુણકતાના નિયમ મુજબ જો સંક્રાંતિ માન્ય હોય તો ડેલ્ટા એસની કિંમત કેટલી હોય? તો મિત્રો અગાઉની સ્લાઇડમાં મેં બતાવ્યું એ પ્રકારે ફરી એકવાર આપણે જોઈ લઈએ. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા સંક્રાંતિ થયા પહેલાં અને એની સ્પિન જે છે ટોટલ સ્પિન એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપરથી સ્પિન મળશે 3/2, અને સંક્રાંતિ થયા પછી એની સ્પિનની ગણતરી. તો અહીંયા 3 ઇલેક્ટ્રોન 3ના 3 જ છે, આપ જોઈ શકો છો. અહીંથી 1 ઇલેક્ટ્રોન સંક્રાંતિ પામીને અહીંયા ગયો તો ઉપર 1 યુગ્મ વધી ગયું, પણ નંબર ઓફ અનપેર્ડ ઇલેક્ટ્રોન સેમના સેમ જ છે. એટલે એસ સંક્રાંતિ પહેલાં 3/2 હતું અને સંક્રાંતિ પછી પણ 3/2 છે, એટલે ડેલ્ટા એસની કિંમત 0 મળે છે. 3/2 માઇનસ 3/2 દેટ ઇઝ 0. એટલે આવી સંક્રાંતિઓ માન્ય છે. એનો મતલબ ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ 0 બને તો એવી સંક્રાંતિઓ સ્પિન ગુણકતાના નિયમ પ્રમાણે માન્ય સંક્રાંતિઓ બને છે. તો મિત્રો કરેક્ટ ઓપ્શન છે બી. તો મિત્રો આ પ્રકારે પહેલો વિડીયો મેં ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રામાંથી તમારા માટે આજે મૂક્યો છે. ખૂબ પ્રયત્ન કરી અને ખૂબ તમને ગાઈડલાઈન મળી રહે, એમાંથી ખૂબ દિશા સૂચન મળી રહે એટલા માટે ખૂબ મહેનત કરીને આ 10 ક્વેશ્ચન બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આશા રાખું છું કે એને ખૂબ ખૂબ જોશો, શેર કરશો અને ઘણા બધા આપના અન્ય ગ્રુપોમાં પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરાવી અને નેક્સ્ટ વિડીયોની રાહ જોશો. આ ચેપ્ટર અને ટર્મ સિમ્બોલના ચેપ્ટરના ઘણા બધા MCQsના વિડીયો આપના માટે હું મૂકી રહ્યો છું. સો વેઇટ ફોર નેક્સ્ટ વિડીયોઝ. થેન્ક યુ.